601 વીઘા જમીનમાં આ કાર્યક્રમ છે. 1200 વીઘામાં પાર્કિંગ. 8 થી 10 લાખ માણસો એ એક દિવસે અહીંયા હાજર રહેવાના. વલ્લભીપુર શહેર સહિત 54 ગામો છે. એ 54 ગામનો ગામ ધુમાડો બંધ રાખ્યો છે. સ્વયંસેવકો રોજના 6 થી 6,500 સ્વયંસેવક સભા મંડપમાં 40,000 માણસો આરામથી કથા શ્રવણ કરી શકે એવો કથા મંડપ છેલ્લા 6 મહિનાથી ચાલતી હતી. પછી ગામના યુવાનો અને આજુબાજુ ભાવનગર જિલ્લાના દરેક ગામના દરેક શાખાના અને દરેક જ્ઞાતિના ભાઈઓએ ખૂબ સેવા કરીને લાલબાપુ 26/2/26 ના રોજ અહીંયા દર્શને આવવાના છે. તે દિવસે યજ્ઞનો આરંભ પૂજ્ય બાપુના સ્વહસ્તે થવાનો હોય. એક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણી વાત ઈ તો સંત ને સુરાના બેસણા આમ ધરતીની અમી રાત. આમ જોઈએ તો આપણી આ ભૂમિ છે તે ઉજળી છે, કારણ કે અહીં એવા અનેક સત્કાર્યો છે તે થતા રહે છે. અને આમ જોઈએ તો ગોહિલવાડની ધરા પર એક એવું સત્કાર્ય થવા જઈ રહ્યું છે જેની હાલ જોઈએ તો ગુજરાત ભરમાં ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે જે જોઈએ તો જે ત્રિવેણી સંગમ છે તે રચાવા જઈ રહ્યો છે. ખાસ કરીને મુરલીધર દાદાના મંદિરમાં નીચ પ્રવેશોત્સવ છે, સાથે જ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે અને 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ છે. અને આમ ત્રિવેણી સંગમ છે, અનેક સાધુ મહાત્માઓ સંતો મહાત્માઓની ત્યાં પધરામણી થવાની છે. અને કહી શકાય કે લાખોની સંખ્યામાં ત્યાં લોકો ભેગા થવાના છે. અને એક સૌથી મહત્વની વાત કહી શકાય કે લાલબાપુ છે ત્યાં જવાના છે. અને લાલબાપુએ તપથી સિદ્ધ કરેલ 12 કરોડ જે ગાયત્રી મંત્રો છે તેના જપનું પુણ્ય છે તે આપવાના છે. તો કે કોને આપવાના છે? તો કે જેઓ વ્યસન મુક્તિ તરફ વ્યસનને મૂકશે તેઓને તેઓ અર્પણ કરવાના છે. અને આમ જોઈએ તો એવા અનેક સત્કાર્યો છે તે થવા જઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે પચ્છેગામથી મનહરસિંહ જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. મનહરસિંહ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર જી. શું કહેશો મનહરસિંહ? આમ જોઈએ તો જે પચ્છેગામની ભૂમિ છે તે એક એવા સત્કાર્ય માટે હવે જે કદાચ ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારનો જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, એ પ્રકારનું સત્કાર્ય થવા જઈ રહ્યું છે. સૌપ્રથમ તો એના વિશે થોડું જણાવો, મુરલીધર દાદાના મંદિર વિશે થોડું જણાવો. જી, પહેલા તો આપણે શબ્દ કયો નિજ મંદિર પ્રવેશોત્સવ. દરેક જગ્યાએ ઘણા બધા મંદિરો હોય છે અને એમના જયારે સમયગાળો પૂરો થાય, નવું મંદિર બને, નવી મૂર્તિ લે તો એમની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે. જ્યારે એક દંતકથા મુજબ અને અમારા પૂર્વજોના કહેવા અનુસાર આ જે મૂર્તિ છે તે સ્વયં કૃષ્ણ ભગવાને અર્જુનજીને જયારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને કૃષ્ણ ભગવાન સદા માટે દ્વારિકા જતા હતા, ત્યારે કૃષ્ણના અનન્ય સખા એવા અર્જુનજી એમની પાછળ પાછળ જાય છે. ત્યારે કૃષ્ણજી ભગવાન કહે છે કે તમારે અહીંયા જ રહેવાનું છે, હવે હસ્તિનાપુર. અર્જુનજી કહે છે કે હું તમારા વિના એક ક્ષણ પણ રહી શકું નહીં. ત્યારે ભગવાન એમના પોતાના મુખમાંથી મૂર્તિ કાઢી અને અર્જુનજીને આપે છે અને કહે છે કે જ્યારે જ્યારે તમે યાદ કરશો ત્યારે હું સ્વયં હાજર થઈશ. એટલે આ પરંપરાગત એનો ઇતિહાસ ઘણો બધો લાંબો છે. અને એ મૂર્તિ અહીંયા પચ્છેગામમાં આવે છે. પેલા મંદિર દાદાનું બને છે આજથી 450 વર્ષ પહેલા. અને પછી ગામ, એટલે ગામનું નામ પચ્છેગામ એવું બન્યું છે. એટલે આ ભગવાનની અભૂતપૂર્વ મૂર્તિ છે, દર્શનીય મૂર્તિ છે. કઈ ધાતુ, ઘણા બધા માણસો આવી ગયા, કઈ ધાતુની કયા પથ્થરની બની એ કળા, આવી સરસ મૂર્તિ નો જયારે 450 વર્ષ પછી ભવ્ય મંદિર ગોહિલવાડના સમગ્ર ગોહિલો અને સમગ્ર દાદાને માનનારા લોકોના સહિયારા પ્રયાસથી ભવ્ય મંદિર બન્યું છે. ત્યારે આ તમે કીધું એમ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું છે. જી, તો એ કાર્યક્રમો વિશે જાણવું છે, કઈ રીતે ક્યારથી શરૂ થવાનો છે અને શું શું એમાં જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, અત્યારે શું આયોજન થઈ રહ્યું છે તેના વિશે જાણવું છે. અત્યારે તો કાર્યક્રમ જે ગોઠવ્યા છે એ વિશે વાત કરું તો આગામી 22 ફેબ્રુઆરી થી પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય છે, એમના સ્વમુખે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન 22 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી દરમિયાન છે. વચ્ચે તારીખ 26 2 થી 1-3 સુધી, એટલે 26, 27, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ આ વિષ્ણુ યજ્ઞ નું આયોજન છે. સાથે આ દિવ્ય કાર્યક્રમમાં દાદા પહેલી તારીખે નિજ મંદિરમાં પ્રવેશોત્સવ કરવાનો છે. જી જી જી. તો અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે શું આયોજન થઈ રહ્યું છે? વ્યવસ્થા કયા પ્રકારની ગોઠવવામાં આવી છે? કારણ કે જોઈએ તો લાખો લોકો ભેગા થાય તેવી શક્યતાઓ છે જે આપણે જોઈ રહ્યા છીએ. તો કઈ રીતે વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી રહી છે? દાદા પ્રત્યે લોકોના અપાર શ્રદ્ધા અને દાદા પોતે જયારે પોતાના નિજ મંદિરમાં ભવ્ય જે બન્યું છે એમાં પ્રવેશ કરવાના હોય,
ભાવનગર જિલ્લા નહીં પણ પરમ પૂજ્ય લાલ બાપુ ગધેથડ થી જે દિવસે આવવાના છે 26 તારીખે, એની પછી હું વાત કરું એ પેલા અહીંયા સભા મંડપમાં 40,000 માણસો આરામથી કથા શ્રવણ કરી શકે એવો કથા મંડપ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રોજના 1 લાખ થી 1.5 લાખ માણસો આરામથી પ્રસાદ લઈ શકે તેવી રસોડું અને ભોજનશાળાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે 26 તારીખ થી જયારે આપણે યજ્ઞ અહીંયા થવાનો છે શ્રી મહાવિષ્ણુ યજ્ઞ, એની પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. કુંડ બનાવી દેવામાં આવ્યા છે. એમના યજમાનો જે યજ્ઞમાં બેસવાના છે એ બધું નક્કી નિશ્ચિત થઈ ગયેલું છે. એટલે કાર્યક્રમ અત્યારે ટૂંકમાં કહીએ તો પૂર્ણતાને આરે જે અમારી તૈયારીઓ હોય એમાં થોડું ઘણું બાકી છે. એ રીતની ભરપૂર તૈયારીઓ છેલ્લા 6 મહિનાથી ચાલતી હતી. પછી ગામના યુવાનો અને આજુબાજુ ભાવનગર જિલ્લાના દરેક ગામના દરેક શાખાના અને દરેક જ્ઞાતિના ભાઈઓએ ખૂબ સેવા કરી અને આ ભગીરથ ને દેવી કાર્યમાં પોતાની સેવા અર્પણ કરેલી છે. જી, અત્યારે કયા પ્રકારનો સેવા યજ્ઞ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને કેવા પ્રકારની સેવાઓ છે તે લોકો કરી રહ્યા છે એના વિશે પણ થોડું જણાવો, કારણ કે અનેક એવા વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે કે લોકો સેવાની સરવાણી વહાવી રહ્યા છે. તો કેવા કેવા પ્રકારની સેવાઓ જોવા મળી રહી છે? વાત કરીએ તો કોઈ મોટો અધિકારીઓ નાનામાં નાનું કોઈક ડીશ મૂકીને જતું રહ્યું તો એ પણ ધોવે સાફ કરી નાખે એવી સેવા છે. પણ મેં કીધું આ યજ્ઞશાળા 551 કુંડી યજ્ઞ કર્યા કે એ યજ્ઞ માટે સમિત જે આહુતિ આપવાની છે એ બધા કાસ્ટ લગભગ 25,000 મણ જેવું કાસ્ટ રસોઈ બનાવવા માટે 5,000 મણ કાસ્ટ જે યજ્ઞમાં આહુતિ આપવાનું છે એ દરેક સ્વયંસેવકોએ પોતાની મહેનતથી જાતે એ બધું કટિંગ કરી અને એના ઝીણા ઝીણા જે ટુકડા કરવાના હોય એ સેવા કરી છે. 1 રૂપિયાના લેબર ખર્ચ વિના. એ સિવાય 551 કુંડી યજ્ઞના અને આ કાર્યક્રમના દરેક ગ્રાઉન્ડો મેદાનો તૈયાર કર્યા એ પણ 1 રૂપિયાના લેબર ખર્ચ વિનાના. અને 551 કુંડી યજ્ઞ બનાવ્યા, એમને રંગરોગાન કર્યું. આ બધી વિવિધ પ્રકારની સેવાઓમાં દરેક અત્યારે આજુબાજુના ભાવિક ભક્તો તન મન ધનથી જોડાયેલા છે. જી, અને વિશાળ જગ્યા પણ ત્યાં કદાચ હશે, તો એ કઈ રીતે આયોજન કર્યું છે? 600 વીઘા જમીનમાં આ કાર્યક્રમ છે. જેમની જમીન હતી એ લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ અમારે 3 દિવસમાં જગ્યા જોઈશે, મંડપનું કામ કરવાનું છે. એમને ઉભા પાકો જે કપાસ વગેરે જે વાવેલા હતા એમને 2 દિવસમાં જમીન સાફ કરી અને પોતે આખા ગ્રાઉન્ડો તૈયાર કરીને આપ્યા. એવો શ્રદ્ધાભાવ જોયો. 600 વીઘામાં આ કાર્યક્રમ તો થવાના જ છે, પણ સાથે બીજા 1200 વીઘામાં પાર્કિંગ, કારણ કે પોલીસ તંત્ર અને લાલબાપુની વાત કરી એ પ્રમાણે આવવાનું છે. એમના કહેવા પ્રમાણે ઘણી બધી એટલે 50 થી 60,000 ગાડીઓ આરામથી રહી શકે એ પ્રકારના પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ માટે દરેક જમીનદારોએ પોતાની જમીન સ્વેચ્છાએ આપી છે અને પોતાનો ભાવ આ કાર્ય પ્રત્યે વ્યક્ત કરેલો છે. જી, ખાસ કરીને જોઈએ તો જે લાલબાપુ આવવાના છે તે દિવસના કાર્યક્રમની પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. તો તે દિવસ માટે શું આયોજન છે? કેટલા લોકો આવવાના છે અને સાથે કેટલા સ્વયંસેવકો છે? આ આખા કાર્યમાં આપણે જોઈએ ને તો સ્વયંસેવકો રોજના 6 થી 6,500 સ્વયંસેવકોની જરૂર છે. તો એ માટે આજુબાજુના ગામમાંથી તો આવવાના છે, એટલે રોજના 6 થી 6,500 જેવા સ્વયંસેવકોની જરૂર પડશે. એ તો થઈ જશે. પણ વાત કરીએ લાલબાપુની, લાલબાપુ 26/2/26 ના રોજ અહીંયા દર્શને આવવાના છે. તે દિવસે યજ્ઞનો આરંભ પૂજ્ય બાપુના સ્વહસ્તે થવાનો હોય અને બાપુના અનુયાયીનો વર્ગ બહુ વિશાળ છે. તે દિવસે અમારી અને ગધેથડ આશ્રમની ગણતરી મુજબ 8 થી 10 લાખ માણસો એ એક દિવસે અહીંયા હાજર રહેવાના છે. એટલે ગધેથડની ટીમ પણ અહીંયા જે એમના સ્વયંસેવકો છે 2-3 હજાર એ પણ આમાં લાગવાના. એટલે બાપુ આવવાના છે તે દિવસે એમને વલભીપુર તાલુકાના વલભીપુર શહેર સહિત 54 ગામો છે. એ 54 ગામનો ગામ ધુમાડો બંધ રાખ્યો છે. ખાલી માણસોને જમાડવાના એવું નહીં, પણ જીવ માત્ર ને ભોજન મળી રહે એ હેતુથી પશુ એટલે ગાય અને ભેંસો જે પશુ એમને દરેક ગામમાં 54 ગામમાં ઘાસચારો આપવાના છે. કૂતરાઓને લાડવા ખવડાવવાના છે, કબૂતરને ચણ આપવાના છે, કીડિયારું પૂરવાના છે. એટલે બાપુ જે દિવસે આવવાના છે તેથી તો કઈક માહોલ જ જુદો હશે. એટલે અમારી ગણતરી મુજબ વધી જાય તો ખબર નહીં, પણ 8 થી 10 લાખ માણસો આવશે એવી અત્યારે અમારું અનુમાન છે. જી, અત્યારે જો સૌથી કોઈ વધારે ચર્ચાઓ થઈ રહી તો તે છે કે 12 કરોડ ગાયત્રી મંત્રના જાપનું જે પુણ્ય છે તે જે વ્યસન મુક્તિ તરફ, એટલે કે વ્યસન મુક્ત છે તેમને બાપુ અર્પણ કરશે. તો એના વિશે પણ થોડું જણાવો. ખાસ કરીને વ્યસન મુક્તિ ઉપર ભાર આપવામાં આવ્યો છે. હા,
બાપુ અહીંયા આવે છે તે દિવસે જે ભોજન પ્રસાદ ને એ બધો જે ખર્ચ છે એ ગાયત્રી આશ્રમ તરફથી છે. આપને જી પહેલા કહ્યું એમ દરેક ગામમાં ઘાસચારો કે કબૂતરને ચણ એ બધું ગાયત્રી આશ્રમ તરફથી છે. પણ વિશેષ વાત એ છે કે બાપુએ જે કરોડો જાપ કર્યા છે અને હવે આ સમાજમાં જે વ્યસનો છે એનાથી જે પરિવારોને નુકસાની થાય છે એ છૂટ એટલે બાપુ દરેક આવા વ્યસની પરિવારોને કંઈક લાભ થાય, ફાયદો થાય એ માટે નાનું વ્યસન હોય કે મોટું વ્યસન હોય એ પ્રમાણે બાપુ એમની માળાઓ અર્પણ કરવાના છે. પોતે કરેલું પુણ્યનું ભાથું એ લોકહિત માટે વાપરવાના છે. અને તે દિવસે મને લાગે છે કે રેકોર્ડ બ્રેક માણસો વ્યસન છોડશે. એટલે બાપુ એમને જે તપસ્યા કરી છે લોકોના હિત માટે આપવાના છે. બહુ મોટી અને અદ્ભુત વાત છે. જી, તો હવે અંતિમ પ્રશ્ન છે કે અનેક ગુજરાતીઓ અત્યારે આપણને જોતા હશે, તો મનોજસિંહ શું કહેશો કે તે લોકોને ત્યાં પહોંચવું હોય તો કઈ રીતે પહોંચશે? કારણ કે આટલો જે વિશાળ કહી શકાય એવો કાર્યક્રમ છે, જે સત્કાર્ય થઈ રહ્યું છે, તેમાં તેમને પણ જે કહી શકાય ભાગ લેવો હોય અથવા તેમને ત્યાં પહોંચવું હોય તો કઈ રીતે તેઓ પહોંચી શકશે પચ્છેગામ સુધી? પચ્છેગામનું લોકેશન સામાન્ય રીતે મળી જશે, પણ આટલી બધી સંખ્યાને લઈ બિલકુલ. અને મેન જે હાઈવે છે, હાઈવે આપણા રસ્તાઓ છે ત્યાં ક્યાંથી ઇન થવાનું એટલે અંદર પ્રવેશ કરવાનો, ક્યાંથી આઉટ જી થવાનું નીકળવાનું તે દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે બેનરો ઓકે. બનાવ્યા છે. સમગ્ર જિલ્લાની વહીવટી ટીમ કલેક્ટર સાહેબ જી થી માંડી અને પોલીસ તંત્ર આમાં સેવામાં જોડાયેલું છે. અને કોઈ આવનારા દર્શનાર્થીઓને કોઈ તકલીફ ના પડે તો એની માટે સતત ખડે પગે 8 દિવસથી જુદા જુદા નવા પાર્કિંગો, રસ્તાઓ જે હતા નહીં પણ કામ ચલાવો બનાવી અને લોકોને સગવડતા રહે એવું કાર્ય થઈ રહ્યું છે. અને આપણા ચેનલ ના માધ્યમથી જે આપની જી ચેનલના દર્શકો છે એમને પણ જી મુરલીધર મંદિર પચ્છેગામ વતી આ કાર્યક્રમમાં કથાનું શ્રવણ કરવા અને યજ્ઞ નારાયણના દર્શનનો લાભ લેવા અમારું મુરલીધર મંદિર તરફથી ભાવભર્યું આમંત્રણ છે. જી, તો મનોજસિંહ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા મનોજસિંહ, તેઓ પચ્છેગામથી આપણી સાથે જોડાયા હતા અને તેમણે જે રીતે વાત કરી છે કે ગોહિલવાડની ભૂમિમાં પચ્છેગામ છે તે સાક્ષી બનવા જઈ રહ્યું છે કે એવા સત્કાર્યનું જેની હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે, ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત અને દેશભરમાં જે છે તે આ સત્કાર્યની ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે અનેક એવા કાર્યો છે જેમાં થવા જઈ રહ્યા છે. વ્યસન મુક્તિથી માંડીને જે કહી શકાય કે સેવાની સરવાણી છે તે પચ્છેગામની ભૂમિ પરથી વહેવાની છે. મુરલીધર દાદાનું મંદિર છે તેમાં સ્થાપના થવા જઈ રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.